સુરતના ડુમસ રોડ પર પીપલોદ વિસ્તારમાં 13 મેના રોજ એક નવી નક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો। પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને બીઆરટીએસના રૂટમાં ઘૂસી ગઈ હતી। કારના અકસ્માતને પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 13મીના રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાતી નજરે પડે છે। કારની સ્પીડ એટલી હતી કે રેલિંગ તોડ્યા પછી પણ કાર આડી થઈ જાય છે। આ ઘટનામાં પોલીસ આવે તે પહેલા ચાલક ભાગી છૂટી હતી। કારના નંબરના આધારે તપાસ કરતા કાર ગૌરવ પથના કલ્પનાબેનના નામે હતી। અકસ્માત સમયે બે યુવકો દોડીને કાર પાસે આવે છે અને પછી મહિલાને અંદરથી કાઢે છે। બાદમાં મહિલા કોઈને ફોન કરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગઈ હોવાથી મહિલા હેમખેમ બચી જાય છે। બ્યુરો રિપોર્ટ, સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।